છે તારું? ફેસ ફેઝ. તારે ફેઝ ભવિષ્યમાં કાવ બનવું તારે? ખટારો ખટારો આખો. કેમ ખટારો કેવી રીતના આખો? આ મેન્ડલ હતી. અસ્સલામ વાલેકુમ વિદ્યાર્થીઓ. હા જો તમને ના ખબર હોય ને તો કહી દો. આપણે કેટલામાં ભણો તમે બધી? સુજન તું કેટલામાં ભણે? છઠ્ઠું. અહીંયા તું? મોલાના તમે કેટલામાં ભણો? આઠમું ભણો. અહીંયા બાપુ તમે? ભાઈ તું છઠ્ઠું ભણો. ભાઈ તું કેટલામાં ભણે? પહેલું ભણો. તું ચોથું ભણે. નફીલભાઈ તું કેટલામાં ભણે? છઠ્ઠું ભણે. તું પહેલું ભણે છે. કોઈ વાંધો, વેરી ગુડ બધાને. તો બધી છે ને ભાઈ તારે આમ સપનું કાવ છે, કાવ બનવાનું સપનું છે તારે? તો આજે હું તમને બધાને પૂછવાનું છે તમારા ભવિષ્યમાં શું બનવા છે અને તમારું સપનું કાવ છે. તો વિદ્યાર્થીઓ તમે બધા આ ધ્યાન આપો. દિલાવર, આજે હું તને કહેવાનું છે શું બનવું તારે ભવિષ્યમાં? આર્મીમાં જવાનું છે. તમને એ ખબર છે આર્મીમાં કેટલા પાસ હોય તો યોગ્ય? આર્મીમાં આપણે આમ જોઈએ ને તો આપણે 8 પાસ હોય ને તો આર્મીમાં જઈ શકીએ છીએ, પણ એમાં આપણે ગમે ટ્રેડ આવે ને, જેમ કે ઓલું આપણે શું કહેવાય, ખાવાનું રસોઈ બનાવવાની છે, પછી જે કૂતરું હોય ને આર્મીનો એની સાફ સફાઈ રાખવાની હોય છે, પછી કલર હોય ને આર્મીનો જે ટેન્ક હોય ને એમાં કલર કરવાનો છે. આવી બધી વસ્તુ 8 પાસ હોય ને એ માણસો ભરી શકીએ આર્મીની એક્ઝામ. અને આર્મીની એક્ઝામ છે ને 17.5 વર્ષ પછી જ આપણે આપી શકીએ છીએ. અને તને આર્મીની એક્ઝામ કઈ રીતના અત્યારે થાય છે જો હું તને કહું તો પહેલાં આપણે એક્ઝામ આવે, જેમ કે કેમ પરીક્ષા ભરવા જતું એવી રીતના આર્મીની એક્ઝામ આવે ને, એ એક્ઝામ પાસ થઈ જાય ને પછી તને દોડવા બોલાવે. દોડવામાં પાસ થઈ ગયું ને તું, પછી તને મેડિકલમાં બોલાવે કે તને કંઈ રોગ નથી, કંઈ બીમારી નથી. જો આ ત્રણેય વસ્તુમાં તું પાસ થઈ ગયો ને પછી તું આર્મીમાં તારું ફાઇનલ સિલેક્શન થઈ જાય છે. વેરી ગુડ. તે આર્મીનું સપનું જોયું. વાહ ભાઈ. રનિંગ કરવાની હોય, પછી બોડી એટલી મજબૂત બનાવવાની. અત્યારે તો તું કેટલામાં ભણે? ચોથામાં ભણે છે આ ભાઈઓ, અને આને આર્મીમાં જવાનું છે. આના માટે એક લાઈક કરી દેજો તમે. વેરી ગુડ હોય ને ભાઈ. હવે જા તું બેસી જાવ, બીજાને બોલાવશું. આદિલ બાબુ તમે અહીં આવો. આદિલભાઈ, તારે ભવિષ્યમાં કાવ બનવાનું છે? તારું સપનું કાવ છે? કે મને ડોક્ટર બનવું. વેરી ગુડ. ડોક્ટર બનીને શું કરવાનું એ તને ખબર છે? હા બોલ. બધાની સેવા કરવી. તું બેસી જા. હાલ મોલાના તમે આવો. શું બનવાનું છે તમારે એ કહેવાનું છે. ભવિષ્યમાં તમારે કાવ બનવું મોલાના? કલેક્ટર બનવું. કલેક્ટર કેવા માટે બનવું છે તમારે? કારણ કે કલેક્ટરનું પાવર વધારે હોય. હા, એ વાત તો સાચી છે. કલેક્ટર છે ને એ આખો જે જિલ્લો હોય ને, જેમ કે આપણો ગીર સોમનાથ જિલ્લો છે, તો એમના કલેક્ટરનો દબદબો બહુ જ હોય. કેમ કે એ કહે ને એમ જ થાય. એ આમ જોઈએ ને તો કલેક્ટર છે ને એ આખા જિલ્લાનો બાપ કેવું હોય ને તો કહી શકીએ આપણે. વેરી ગુડ. તો કલેક્ટર બનવા માટે તને ખબર છે એ 18 કલાક તો વાંચવું પડે કાયમી. અને 18 કલાક વાંચી પછી એની એક્ઝામ આવે છે. યુપીએસસી નામ સાંભળ્યું છે? તો યુપીએસસી જે એક્ઝામ આવે ને એ આપણે જો પાસ થઈ જાય ને તો આપણે કલેક્ટર બની શકીએ. મેન એક્ઝામ આવે, પછી 3 એક્ઝામ આવે કલેક્ટર બનવા માટે. તો આ 3 એક્ઝામ પાસ કરે ને પછી આઈએસ બની શકે, આઈપીએસ બની શકે ને કલેક્ટર બની શકે તું. વેરી ગુડ હો ને ભાઈ. મહેનત કરજે તું. હા. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. શું નામ છે તારું? અયાન. હું તને ભવિષ્યમાં તારે કાવ બનવું એ પૂછવાનું છે. તને ખબર છે તારે કાવ બનવું છે? હા. કાવ બનવું? સારો આદમી. સારો માણસ બનવું છે. તો સારો માણસ એટલે કઈ રીતના સારો બનવું? શું તારે આમ મોદી જેમ, મોદીભાઈ છે આપણા એવી રીતના દેશની સેવા કરવી કે ગામની સેવા કરવી? નહીં, અમારા ગામની. તો તારે સરપંચ બનવું પડે. એના માટે સરપંચ ભયનભાઈને સરપંચ બનવાનું છે. અને ખટારો આખો. ખટારો કા આખો? આમ નોકરી નથી લેવી તારે? નથી લેવી. વેરી ગુડ. ખટારો એટલે કઈ રીતના, કયો ખટારો આખો? નાનો બોલેરો આખો કે મોટો ખટારો આખો? મોટો ખટારો આખો છે. વેરી ગુડ. તો ભાઈ આ ભાઈ છે ને એમને ખટારો આખો. આ એક જ એવો ભાઈ છે. આ એટલા સ્ટુડન્ટમાં જો કેમેરામેન ફોકસ કરતો આ બધા બાજુ જ્યાં એટલા સ્ટુડન્ટ છે ને એટલામાંથી આ એક જ ભાઈ એવો છે. આ એક જ ભાઈ એવો છે કે જેમને ખટારો આખો છે. વાંધો ભાઈ તું બેસી જા. શું નામ છે તારું? નફીલ. હા તો નફીલ, હું તને કહેવાનું છે તારે ભવિષ્યમાં કાવ બનવું? ખેડૂત બનવું. વેરી ગુડ. શું કેટલા વીઘા જમીન છે તમારી પાસે? 7.5 વીઘા. 7.5 વીઘા જમીન છે અને તારે ખેડૂત બનવું. વેરી ગુડ. આ દેશની સેવા જ કહેવાય. આમ જોઈએ ને આપણે તો ખેડૂત બનવું. જ્યાં બેસી જતું ભાઈ. શું છે તારું? ફેઝ. તારે ફેઝ ભવિષ્યમાં કાવ બનવું તારે? ખટારો આખો. ખટારો કેવી રીતના આખો તારે? મામા આકે તે એટલે આખો કા? તો તારે નોકરી નથી લેવી સરકારી? નોકરી નહીં. કેમ? બસ. હાલ વાંધો. વેરી ગુડ. નામ છે તારું? સુજાન. સુજન નામ છે ને? તો સુજન તારે ભવિષ્યમાં કાવ બનવાનું છે? ઓલની નોકરી કરવી.
પોલીસની નોકરી કરો. જો હું તને સમજાવું ને તો પોલીસની નોકરી આપણે કરવા માટે 18 વર્ષ તો ઉંમર હોવી જોઈએ. 18 વર્ષ થઈ જાય ને 12મું પાસ હોવા જોઈએ તો પોલીસની નોકરીમાં આપણે જઈ શકીએ. એટલે કે એક્ઝામ આપી શકીએ. એક્ઝામ આપતા પહેલાં છે ને એની રનિંગ આવે 5 કિલોમીટર આપણે 25 મિનિટમાં પૂરી કરી નાખીએ ને પછી એક્ઝામમાં જવાનું. એક્ઝામમાં પાસ થઈ ગયું ને તો પોલીસ બની જાય. વેરી ગુડ હો ને ભાઈ સુજાન. અસલામ વાલેકુમ ભાઈ. वालेकुम सलाम કયું નામ છે તારું? मोहम्मद है મોહમ્મદ દયા. અહીંયા તારે ભવિષ્યમાં કયું બનવાનું છે? मेडिकल खोलो મેડિકલ. વેરી ગુડ ભાઈ. તારો ખુદનો બિઝનેસ કરવો કા? વેરી ગુડ. આ તને કોણે કીધું કે મારે મેડિકલ ખોલવું છે? દોસ્તારો. વેરી ગુડ. ને ભાઈ દોસ્તારો હારા છે તારા. જા બેસી. તો આ બધા એમના બધે આપી દીધું છે કે મારે ભવિષ્યમાં આ બનવું આ બનવું. જો તમે બધાને આ છોકરાઓને જો તમે બધાને જો આ બધા છે ને એ બધાની સપના બહુ જ સારા છે પણ મને એક ભાઈને સમજાતું નથી કે ખટારાવાળા કેમ આ વધી ગયા છે. શું ધંધો નહીં બીજો કઈ વાંધો. ચાલો તો ફરી આવશે એક નવા વિડીયો સાથે.